શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? શું આપણે સબસ્ક્રાઈબરો તો ફ્રી થયા, મેં કીધું હાલો સબસ્ક્રાઈબરોને મળી લઈ. કાલ તો જો કે મારો કાકો આવ્યો તો પણ રોકાણો નહીં, ભાગી ગયો. તો એ તમને હું મળાવું. મારો કાકો આવ્યો, કેટલું માન દીધું એને, તો રોકાણો નહીં, બહુ કાંઈ કરી. આગળ જોડાઈ રહેજો. ખાસ કરી કેટલું માન દીધું એ તમને હું બતાવું. ચાલો, કંચનમાં એક જોડી ખઈટવા હો, 10 રૂપિયા એ બાને દાન કર્યું બાપાને. એક જીવબેને તમન્ના હાટું લીધા. આલ્યો બાપા તમન્ના માજીના સંપલના પૈસા. 8 નંબર જો તમન્ના દીદી હાટું લીધા ચપ્પલ મસ્ત છે હો, પણ 1 નંબર. મને તો બહુ ગમ્યા આ ચપ્પલ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તમે તો જો કે બધાય મજામાં હશો. આજે હું પણ મજામાં નથી. બુખાર આવી ગયો છે, બુખાર. 10 વાગ્યાનું અત્યારે 3:45 થયા કડિયલમાં. તો મયુરભાઈના પપ્પા દવા લેવા ગયા છે. બપોરે જમવા બેઠી પણ જમાણું નહીં, આખું દિલ દુખવા માંડ્યું. ત્યારનું ઊંચું છે. જમવાનું બોરનકરા દાળ ભાત થયા, રોટલી ન થઈ. 10 વાગ્યાની માથું પકડાણું. દવા લઈ આવે હમણાં મયુરભાઈ પપ્પા. ગરમ પાણીને એમ તો ગ્લાસ પીતો, ઉતરહ ને એવું બધું છે. 10-11 વર્ષ થયા. મયુરભાઈ પેટમાં હતા ને તો એ ચિકનગુનિયા આવ્યો હતો, એટલા વર્ષ થયા. તે દિવસે તાવ નહોતો આવ્યો. હાલો આગળ જોડાઈ રહેજો. હાલો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો, કાંઈ દેશી દવા હોય કમેન્ટ કરજો કે અહીંયાથી તાવ ઉતરી. એમ તો ગરમ પાણી ભીજુંથી પછી સારું છે. જડબું બધું દીપો મીધો, કંઈ ગાલ કિશોરિયાને ભાગો, કુંડાળા બધું પકડાઈ ગયું હતું, તો સારું છે એમનાથી. તો હાલો હમણાં દવા ને દારિયાને મેગવા છે. બપોર ખાવા બેઠી પણ દિલ દુખતું હતું, તે જમવા ન બેહાણું. જરાક દાળ ભાત ખાઈને ઉઠી ગઈ સમજો. સવારે પણ નાસ્તોય નહોતો કર્યો, તોય ન જમાણો. તો હાલો આગળ જોડાઈ રહેજો. લોકેશન દવા હતી નથી. વગેરે સાહેબની વાત જોઈ. ચાલો કુકરમાં આપણે દારિયા મગાવ્યા છે. દવા જ ન મળી, દારિયા મગાવ્યા. તો દારિયા આવ્યા. કોઈ તમને ખાવું હોય તો આવી જાઓ. એમ ને? હા, આપણે ગામમાં દવાખાનું છે, ત્યાંથી દવા આવી ગઈ છે ને બોટલ આવી છે, ઉધરસની બોટલ. પાછો મેં અંધાર્યો છે. આગળ તો ધોમ તડકો હતો, તો એટલી ઘડીમાં મેં અંધારી ગયો ફૂલ. ઘાટા વાદળા થઈ ગયા. બહુ માથું દુખે છે, ધગે છે તાવ. દવા પીધી, દારિયા ખાધા, ટાઈટ આવી.
દારિયા મગાવ્યા, બિસ્કિટ મગાવ્યા, ટોસપટ્ટી મગાવી. તો કાકાને એટલું માન દીધું તો કાકા રોકાણા નહીં. તો ખાસ કરીને તમે જોડાઈ રહેજો. તો જોઈ લો, કાલના મારા કાકો આવી ગયા. તો દારિયા કાલના કડકડાવ્યા છે. રોટલો ને એવું તો બહુ નથી ભાવતું. બિસ્કિટને સાંજે તો હાવ ફેલ ગાડી હતી. કાલે 11 વાગ્યાના દાળ ભાત થઈ ગયા અને એ આવ્યો તો અહીંનું મારું આખું દિલ દુખતું હતું. તો મને કોઈ દિવસ નથી આવ્યો તાર જિંદગીમાં કે તમે જોયું ને કે કેવો તાવ આપણે ને આવ્યો. કાલે તો હાવ પૂછલાઈ દીધી. હજી આમ શરીરમાં સુસ્તી તો નથી, કોઈ વસ્તુ હડપ નથી થતી, કોઈ કામ નહીં. પણ ધીરે ધીરે આજે સારું છે. તો જો કપડાં તો એ મારા નાય માથા બોર. જોકે રાતે જ એમ થતું હતું હું માથા બોર એકવાર ઠાઠા પાણીએ નાહી લઉં. એટલી ગરમી થતી હતી પણ ઉઠવાની હોય જ. કાલે તો કેમ મેં કાઢ્યું એને બપોર પછી તો એવું દિલ દુખ્યું, નાયડું તૂટ્યું. આવ્યો તો તાવ એક વખત આવ્યો તો. ક્યારે આવ્યો તો કહો? 10-11 વર્ષ થઈ ગયા. મયુરભાઈ પેટમાં હતા પછી ચિકનગુનિયા તાવ આવ્યો હતો. પણ આવું તો મને વહમું નહોતું લાગ્યું. ભલે ચિકનગુનિયા તાવ આવ્યો તો પકડાઈ ગઈ હતી. મારી મોટી બેન છે ને એમ બહુ કહે ઘણા મને તાવ આવે તો રોકવું, માન દઉં. એને આવી ગયો છે. આપણે બેનની ગયા હતા ને કંઈક તો જો કે થાકોડો લાગ્યો. જીજાજીની મજા નહોતી તો 2-3 દિવસ ત્યાં રોકાણી હતી. એટલે મંગળવારે કામ કરવા ગઈ હતી. 3 દિવસ રોકાણી પણ થાકની હિસાબે એટલે મને થાકે હજી નહોતો ઉતરો. તે દિન આમ સુસ્તી. પણ કાલ તો મને સવારે 11 વાગે તેમ થયું કંઈક ખાવાનું છે. શું થવાનું છે મને ખુદને ખબર નહોતી. મેં કીધું મને આમ કંઈક શરીરમાં એવું થાય ધણેરાટી કંઈક ખાવાનું જ છે એવું લાગે. શું થવાનું છે મેં કીધું હાલ હું એકવાર ફટાફટ ચૂલાને કરી નાખું. જે થાય શું થવાનું છે મને ખુદને ખબર નહોતી. તો દાળ ને ભાત કરી લીધા ને મેં કીધું રોટલી કરું ને જો અડપ થાય તો મયુરનું મગરનું શાક મયુરભાઈ કહે તો કરું. તો મયુરભાઈ કે મારે મગનું શાક નથી ખાવાનું. કાલ તો રોટલી થઈ જ નહીં. ક્યાં મયુરભાઈ નકરા શું ખાધું કાલ બપોરે? કાલ બપોરે શું ખાધું? ગોળ ભાત ને દાળ ભાત અહીંયા ખાધા ને મેં તો સપટી એક નકરા દાળ ભાત ખાધા. એ આમ ઈસાદની બે હિજ ન હોય ગઈ એવો વાહો પકડાઈ ગયો આખો. એની તો વાત જ પૂછો. પછી હાંજે કેને શાક બનાવ્યું હતું પપ્પાએ? હાંજે મને એટલી ઉઠવાની હોય ને એવું દિલ દુખે આખું. તાવની મને હજી બહુ ખબર ન પડે. આમ જોવો ને તો દિલ આખું ટાઢું બોર પણ મગજ જ આવડું આ ધગે. વાત જ પૂછો. 2-3 વખત તો એને પપ્પા દવા લઈ આવ્યા. ગામમાંથી દોધનો તપાસ કર્યો તો દોધે ડૉક્ટર તો આવે પણ 6 વાગે આવે. મેં દોધ લઈ આવો ને તો કંઈક સારું થાય. એ તો હાઈતમ હું તો ખાધું નથી. હાઈતમનું કંઈ આવ્યું નથી. તાર તો હાઈતમ પહેલાં જ તાવ આવી ગયો. કાકો મારો કામય કાકો આવી ગયો. તો આવું બધું છે. દારિયા કડકડાવ્યા. મારી મોટી બેન છે ને એમ કે કાકો મારો આવે ને તો હું દારિયા ઘણા કડકડાવું. ત્યાં એને વણાવ્યો હશે 2-3 દી તાવ આવ્યો. એની દારિયા કે મેં ભાઈ એને તરત કીધું કે ભાઈ કાકો આવ્યો છે દારિયા લઈએ તો કડકડાવું. તેથી ફોનમાં દાંત કટો કીધું. તો મેં કાલે આને કીધું કે મારા હારું દારિયા લઈ આવો તો હું એ કડકડાવું. 10-11 વર્ષે કાકો આવ્યો તો કડકડાવું ને. તો આવું બધું છે. મને તો આવ્યો એના 11 વર્ષ થઈ ગયા. ભાદરવા મહિનામાં આવ્યો તો પાયસમ કર્યા. મારી બાની પાયસમ હતી. પાયસમ કરી સાંજે બધા મહેમાન રોંઢે સવારમાં વયા ગયા. બપોરથી 2-2:30 થયું ને સાંજથી પકડાઈ ગઈ. તો તાવ આવ્યો તો મને તો અહીંયા ખુદને ખબર નહોતી. ને આજ ખરું મને આમ ખબર પડી ગઈ કંઈક છે ખરી. શું છે એ મને ખુદને ખબર નહોતી. હવે આખી આમ પકડાવા માંડી. હાવ જડબે સલાહ. તમે મારું માથું તો ધ્યાન રાખજો દીકા.
હજી બહુ વાંધો નથી, ટાઢું છે. પણ ગઈકાલ મને 11 વાગે મને આમ એમ થયું કે મને કંઈક થવાનું છે. શું થવાનું હતું મને ખુદને ખબર નહોતી. એવા પરિસ્થિતિ મારી હતી કાલે. દાળ ભાત થયા, રોટલી ન થઈ. પછી હાઈ એને પપ્પાએ શાક વઘાર્યું. આપણાથી જ કંઈ થાય એમ જ નથી. તો મને કે શું કરું, મારે ખાવું નથી, ઈસાઈ નથી ખાવ, પેટમાં ભૂખે નથી, લાગે એમ નથી. મેં તો કાલે દાળિયાને કળકળાયું સપટી એક બિસ્કીટનું અડધું પેકેટ ખાઈને દવા ખાધી. દવા લઈ આવ્યા. બપોર પછી સરકાર દવાખાને લઈ આવ્યા. પાછા સાંજે 6 વાગે ડૉક્ટર આવ્યો તો એની પાસે લઈ આવ્યા દવા ખાધું. તે સાંજે તો નાવાની એમ થતું હું એકવાર નાહી લઉં ઠંડુ પડી. એટલી તો મને ગરમી થતી માથામાં ચીકણું અને હોરવતું નહોતું. લસણ ફોયલું મગના શાકમાં લસણ નાખી. મગનું શાક ન થયું. ઓકે હાલો હવે એમ પપ્પા આવશે પછી મળાવશું આપણે કે આવું ક્યારેય તાવ આવ્યો કે નથી આવ્યો. જોડે રહેજો. એ તો સવારના કાલ તો નહોતા ગયા, જો કે મારી એવી પરિસ્થિતિ એવી હતી. આખું રાત્યું સો ને એમ થાય કે આખુંમાંથી આહુડા વયા જાય. માણસને આવતું હોય ઘણી તાવ, પણ એને તો અમુકને નોહાણે ન હોય. મને તો ક્યારે આવે નહીં ને આવ્યો એટલે ધડમે સલાક થઈ ગઈ. કાંઈ તો ઉઠી જ નહોતી, ઊભી જ નહોતી થઈ હતી. એવું દિલ દુખતું હતું આખું. રોટલી એમાં પપ્પાએ જ કરી મેં કરી હતી તરત રોટલી એનથી જ ન થઈ. એક પહેલી કરી હતી મને, જો કે હોયા નહોતી, નગર તમને બતાવતી. શાક વઘારતા હતા, લોટ બાંધતા હતા, રોટલી કરતા હતા. પણ મને જે એટલી તેવડ નહોતી તો મોબાઈલ ચાલુ કરું. ઘણા હામી જોતી હતી, પણ મને એટલી તેવડ નહોતી આમ કે હું એને મોબાઈલ ચાલુ કરીને આપણા સબસ્ક્રાઈબરો બતાવું એને શાક બને. સારું બનાવ્યું હતું મયું. તાર પપ્પાએ શાક કેવું બનાવ્યું હતું? અસલ સેજ વઘાર ને એવું વધારે હતું. કા મજા આવી. તો મયુભાઈ બાપ દીકરે રોળ્યું કે આપણે જ ખાવું દે. ડૉક્ટર કીધું હતું કે કીધું જમ્યા વગર ન ખાય દવા. તો પછી સાંજે કે દૂધ ને મેં એ દૂધ ગરમ કરીને જ કહેજો ખાય, દવા ખાય. પછી દૂધ ગરમ કર્યું, 2 દાણા ખાંડ નાખીને. એ નહોતું ભાવતું, પણ તરત દવાની જેમ 2 રોટલી ખાધી. કાલ બપોરે નહોતું ખાધું તે દવા ખાઈને. તો હાલો હવે એને પપ્પા આવશે પછી મળાવશું. ત્યાં હું વિડીયોને વિરામ દઈ. જો સંપલ આવ્યા છે આપણે ઘર બેઠા. આપણે જો કે થાય એમ નથી ફૂલ સાઈડના. તો જો બાપા કેશોદથી સાયકલ લઈને આવ્યા છે. હું કે બાપા રોજ મળી જાય? મળી જાય તો સારું. જો કોઈ પણ આ બાપાને સાયકલ લઈને કેશોદથી આવે છે, પણ ટેકો દેજો. આપણે તો જો કે એક એમાં થાય એમ નથી, મયું નહીં થાય એવા નથી. નકર 1-2 જોડી લ્યો તો બાપાને રોજગારી હુજી જાય, બીજું તો કાંઈ ન થાય. પણ આવા ઘર બેઠા આવા ગરીબ માણસને તમે દુકાનોમાં ડબલ પૈસા દો. હા, તો એથી આ બાપાને આવી મદદ કરો તો એ બાને આપણે સંડાસમાં પણ પહેરી શકીએ, બાથરૂમમાં જવામાં. પણ જો આ સંપલ 1 જોડી લ્યો તો બાપાને થોડોક ફાયદો થઈ જાય. બાપા 10 રૂપિયા ઓમ નો દઈ શકીએ બાપા 10 રૂપિયા, પણ ઈ બાને આપણે 10 રૂપિયા એને મળે. પગમાં એક નાખો પછી કાપી નાખો. એક પગમાં નાખો, એક જ પગમાં પહેરો થઈ જાય એવડા પહેરો. એમાં તમારે એ તૂટી નથી જવાની. પટી લાવી મસ્ત સંપલ છે પણ પગમાં પહેરો. એમાં હું એમને પગ મારો પગ આવી જાય અંદર. હું તમને વાત કરું એમને તમે. હાલો દાયરો બધું બપોરા કરવા આવી જાવ. તો જો આજે બનાવી સૂકી ભાજી સાથે રોટલી અને થોડુંક મીઠું દૂધ લીધું ગરમ કરીને, 1 દાણા ખાંડ નાખી. ડૉક્ટરે દવા ખાવાની એમણે ના પાડી છે, તો આજે આપણે શાક નથી બનાવ્યું, સૂકી ભાજી બનાવી. રોટલી બહુ ન ભાવે તો નકરી સૂકી ભાજી ખાઈ લેવાય. તો જો આપણે સૂકી ભાજી બનાવી છે કે ખેતમાં થોડુંક જાય. તો બધા આવી જાવ બપોરા કરવા દઈરો. તો જો હાલો આપણે બેસી ગયા બપોરા કરવા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. ભાઈઓ હાલવામાં તો આજે એવું દેખાય છે કે માકડને મોં આવ્યું એવું લાગે છે. કાલ મારો કાકો આવ્યો ત્યારે રોઈકો નહીં વયા ગયા. ઘડીક તો એવું હતું કે આપણે વંટલી કે ક્યાંક દવા લેવા જવું તો કે
જોકે જ્યારે એમને તાવ આવે ત્યારે અવાજ આવે. અને આજે તમારો ડૉક્ટર આવે છે ગામમાં ઘરે સાહેબ. પહેલાં તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી દવા લઈ આવ્યા. એક ડોઝ એનો લીધો, પછી સાંજના વગેરે સાહેબ પાસે દવા લીધી, અને એ દવાના ડોઝથી તો લગભગ માણસોને ફાયદો જ થાય છે, સસ્તી અને સારી. સબસ્ક્રાઈબરોને ઈ જ કહેતી હતી કે તાવ તો ઓલો આવ્યો બુખાર પર કાકો આવ્યો રોકાણો ની માન તો બહુ દીધું, ડાળિયા લઈ આવ્યા, બિસ્કિટ લઈ આવ્યા, ટોસપોટી લઈ આવ્યા, પણ ભાગી ગયા. હું હવે 2-3 દી રોકાઈને માન કેવું જોડે. આપણે એમ હતું કે વંકલી કે ક્યાંક દવા લેવા જવું જોઈએ, પણ એવું કંઈ ન થયું. સારું સારી સારું વાત થઈ ગઈ. તો વિડીયો આવીને વિરામ દઈ. વિડીયો બહુ મોટો થઈ ગયો છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય ખાસ કરીને બેલ આઇકન. જય માતાજી.